જય શ્રી કૃષ્ણ મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. અને કાલે મેં વિડીયોમાં કીધું હતું કે અમારી બાને મજા નથી, તે હું બાને ખબર કાઢવા જાઉં છું બપોર પછી. તો હું ત્યાં ગઈ હતી, તો મેં કીધું હાલો બા અહીંયા. તો જો બાને અમે અહીંયા લઈ આવ્યા સહી. હું જોઉં ટીવી. અમારી બાને હાવ મજા નથી ને બા? કેટલા દી થયા મજા નથી કા? અહીંયા હમણાં આવ્યા હતા, તમે જોતા હશો વિડીયો. પછી પાછા વયા ગયા હતા ઓલી ઘેરે, તો મજા જ નથી. બોલી નતા તા. વ્યારા ક્યાં ગઈશ બા? અમારે વ્યારા બેન તો રમવા વહી ગયા છે ક્યારના. હું તો અમારા પાર્લર વાળા રૂમમાં હતી. કથા આવે છે, મારા બા કથા સાંભળે છે. કા બા? મારા વ્યારા બેન જોવો રમીને આવી ગયા છે. કા વ્યારું? આ કેમ બી બી ખાઈ જાય છે? સાલ સાલ મને દે છે. દીકો આસ ખાવાનું હોય હાસુ. આ ખાવાનું હોય, ખા મારી દીકરી ખા. મીઠું મીઠું હોય એ ખાવાનું હોય, ખાતો જો. એવું ન કરાય, મોઢામાં જ કઢાઈ કઈ વસ્તુ. કાંઈ ગંદુ ગંદુ નહોતું, સારું જ હતું. ભલે હતું સિવાળું, ખાઈ લે તું હવે. સારું સારું બેનને સારું સારું જ ખાવું હોય. જો કરી દીધો ને ઘા? કેમ ઘા કર્યો? આપણે ઘરના કેમ હોય? આપણે ક્યાંકથી લઈ આવી છે, નાખી દીધો, ઘા કરી દીધો. જામ શીરનો આખી આખી સસુંદર. શરદી મેઢી નથી હો હજી. આખે આખું જામફળ ઉલાડ સોતે. જો માખી બેઠી તાર જામફળમાં માખી ખાઈ જો. બા લેતા સાંભળજો કે ભગવાનને પ્રસાદી મૂકવા. મેં તો અમારે છે વાટકો ભગવાનને પ્રસાદી મૂકવાનો અસલનો. માખણ ધરાઈ એવો સો. એ નાની એવી વાટકી છે. એ વ્યારું તું માખણ લઈને જાય છે હો કાનાને ધરવા હો. એને મોઢું જ છો, એને મોઢું વાંદરા જેવું મોઢું કર્યું. કાઢતી નો દાંત, કાઢતી નહીં દાંત. વાલ કોઈ નથી દીધા, ભૌતિક લઈ આવ્યા છે. હેલો મિત્રો, જો આપણે જમવાનું તૈયાર થઈ ગયું છે. અહીંયા રોટલીનું શાક છે, છાશમાં વઘારેલું. કાચા પપૈયાનો સંભારો મરચાંવાળો. આમાં રીંગણા બટાકાનું શાક છે અને આમાં રોટલી છે. અને અહીંયા લીલા કાંદા છે. તો ચાલો બધા જમવા. જો કાચા પપૈયાનો સંભારો કોને કોને ભાવે કોમેન્ટ કરીને કહેજો ને કોણ કોણ બનાવે છે. અમે તો બનાવી છે વઘારેલો. વણેલા ગાંઠિયા હોય તો કાચો હોય, અને અમે વઘારીને બનાવ્યો છે. તો ચાલો બધા જમવા. છુપાઈ ગઈ છો? ક્યાં ગઈ વેફર વ્યારાની? અમારા વ્યારા બેન નાઈ ધોઈને રેડી થઈ ગયા છે. એ વાહ, મળી ગઈ વેફર. વાહ, કેવી છે વેફર? ખાસો અહીંયા લે. આ તો અવાજ આવે છે કટ કટ. કેવી છે? નથી સારી, ગંદી ગંદી છે ને. તો કેવી છે? કેવી કહેવાય એને? યમ્મી યમ્મી કે તો એ ભલ પડી ગયા. એમાં બીજી છે આપણે જો શક્કરપારા છે ને ફાફડી છે ને વેફર છે ને. અમારા વ્યારાને તો બધું ભાવે. અમારા વ્યારાને જો આ ચોકલેટનો ડબ્બો હતો ને, ચોકલેટ ફિનિશ થઈ ગઈ. કેમ? એટલે ચોકલેટના ડબ્બામાં છે ને નાસ્તો ભરીને ખાવાનો. મમ્માને આપીશ? બાને આપીએ જા. બાને એક મમ્મા આપીએ જા. એને ઉધરા આવે છે એટલે નો પાય. સમજો એ કહે છે કે એને ઉધરસ આવે છે. દીકું ઉધરસ આવતી હોય તો ફાફડી ને એવું તો ખવાય ને મારી દીકરી. ફાફડી આપ બાને કે ફાફડી ખાવી છે પૂછતો. એને તીખી લાગે ફાફડી? ફાફડી તીખી હોય? તને તીખી લાગીશ તો તું ખાતી નહીં હોય. નહીં ખાન તું? શેમાં? શાકમાં તમને એ બા મોઢું આવી ગયું હોય ને એટલે તીખું લાગે. અમારે શાક મોરું જ હોય. હાઈ જવું અમે મોરું જ કાઢે ભૌતિક ખાટું થોડુંક. તો તમારે હાટું કાઢી લે. હાઈ જાત રીંગણાનો ઓળો જ કરવાનો છે. તમારે જે ખાવું હોય એ કરી દઉં. દહીં ખાઈ લેવાય થોડુંક, દહીં રોટલી. નકર દહીં ને જીરું નાખીને રોટલી ખાઈ લેવી છે.
તાર શું ખાવું છે યાર ખાવું જોઈએ કાંઈ શું પણ યાદ નથી રાખવા આમ જો બાન કેતો પણ નાગ બાપા કેવડા હતા કેવડા નાગ બાપા હતા કેમ કરતા હતા નાગ બાપા પ્લાટમાં હોય હા આગળ બહાર હતા કે વ્યારું નહોતી વ્યારું રમવા ગઈ હતી કેવડા મોટા નાગ બાપા હતા બારા તું નહોતી દીકરો ત્યાં હતા ને હે તો નિરાતા નથી કેતી બાઈ ત્યાં બે નાગ બાપા નિરાકરણ કરતા બે નહોતા એ એક કાલ સાદા મેં જોયા છે એક આજ જોયા માં કાલ આપણી ઘેરે હતા ને એ જ બહાર હતા આજ મોટા બધા નહોતા આપણે રેત છે ને મોટા બધા નાગ બાપા એ જ હતા કેવડા મોટા હતા નાગ બાપા ત્યાં હતા ને હો જો અમારે યારાને ખબર હોય ક્યાં હતા બાંધે છે ને મિત્રો જો જમવાની તૈયારી થઈ ગઈ છે અને મસ્ત એવો રીંગણાનો ઓળો બનાવ્યો છે જો ઠંડીમાં તો બાજરાના રોટલા રીંગણાનો ઓળો મજા પણ અમે રોટલી બનાવીશ બાજરાના રોટલા આમ જો બાજુમાંથી વાટકી વ્યવહાર હોય ને તમને ખબર જ હશે હું કંઈક બનાવું તો આપવા જાઉં છું તો એ લોકોએ ફ્રેન્કી બનાવી છે જો ફ્રેન્કી આપવા આવ્યા હતા તો ચાલો બધા ફ્રેન્કી ખાવા અને અમારે તો રીંગણાનો ઓળો રોટલી અને જો આમાં તો સંભારો બપોરનો હતો પપૈયાનો એ હજુ છે થોડોક વધ્યો છે અને આમાં છે કાયતરાની ચટણી ખાટા કાયતરા આવે ને એની ચટણી છે અને આમાં વ્યારાબેનને છે ને હમણાં ગોળની પપોડી વાળી દીધી હતી તો એ ગોળનું ડબલું છે ચાલો બધા જમવા